હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ સિટી લાઈફ. હું છું યુતિ. બહાર બહુ જ ગરમી છે, તેથી અંદર થોડી મસ્તીની સાથે સિટી લાઈફમાં ચિલ થઈએ. કલેજન્સની કરામત, ચિલ્ડ્રન્સનું ચિલ આઉટ, ડિફરન્ટ ફૂડ ટેસ્ટ અને આર્ટની અનોખી સફરની સાથે સુહાની રહેશે આજની સિટી લાઈફની સફર. ફ્રેન્ડ્સ, કોલેજ લાઈફ એટલે બિંદાસ લાઈફ, નો ટેન્શન, ઓલવેઝ મસ્તી. ત્યાં હોય છે એડવેન્ચરના ક્લાસ, ખુશીઓની સોગાત, દોસ્તોની સાથે ધમાલ અને ત્યાં જ હોય છે સ્ટડી ઓલવેઝ ફર્સ્ટ. તો ચાલો એવા એક ફેસમાં લઈ જઈએ કે જ્યાં છે તુફાનગીરીની સાથે ટીચિંગ પણ. ટેકનિકલ ઇવેન્ટ્સ હોલ્ડ ઇન એન્જિનિયરિંગ કોલેજ પણ ટોટલી ડિફરન્ટ. ટેકનોલોજીની આ કોલેજમાં નોન ટેક ઇવેન્ટ્સ પણ જોવા મળી ગાંધીનગર કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે, કે જ્યાં નોટ ઓનલી અમદાવાદ પણ આખા ગુજરાતમાંથી 15 થી 20 કોલેજીસના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. આ નોન ટેક ઇવેન્ટમાં સૌથી ફેવરિટ જો કોઈ ઇવેન્ટ હોય તો તે પેઇન્ટબોલ હતી. કે જેમાં ન માત્ર સ્ટુડન્ટ્સે પણ સાથે સાથે પ્રોફેસર્સ પણ સોલ્જર્સ બનીને મેદાનમાં ઉતર્યા હતા. તો ધીસ નોન ટેક ઇવેન્ટ્સ વોઝ વેરી એક્સાઇટિંગ એન્ડ સ્ટુડન્ટ્સ એન્જોયડ ધીસ લાઇક એનીથિંગ વિથ પ્રોફેસર્સ. જ્યારે 2009માં ઇવેન્ટ ચાલુ કરી ત્યારે આશરે 750 રજિસ્ટ્રેશન હતા. આજે 2013ની અંદર અમારા 1300 રજિસ્ટ્રેશન થયા છે. જ્યારે ઇવેન્ટ ચાલુ કરી ત્યારે આશરે 25 ઇવેન્ટ સાથે અમે શરૂ કર્યું હતું. ત્યારે અત્યારે 35 કરતાં વધારે ઇવેન્ટ સ્ટુડન્ટો ઓર્ગેનાઇઝ કરી છે. નોન ટેક ઇવેન્ટમાં નોટ ઓનલી ધીસ પણ ટ્રેશ આર્ટ પણ રહ્યું સુપર ફન. કારણ કે ધીસ વોઝ વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પિટિશન, કે જ્યાં છેલ્લા 1 મહિનાના કોલેજના વેસ્ટમાંથી સ્ટુડન્ટ્સે આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર બનાવ્યા હતા. જ્યાં ક્યાંક વોકિંગ મોડલ્સ તો ક્યાંક નોન વોકિંગ મોડલ્સ સ્ટુડન્ટ્સે બનાવ્યા માત્ર 2 કલાકમાં. તો બીજી તરફ સ્ટુડન્ટ્સ માટે કોલેજના કમ્પ્યુટર ક્લાસીસ બન્યા ગેમિંગ ઝોન, કે જ્યાં સ્ટુડન્ટ્સે NSF, સ્પીડ અને બીજી ઘણી બધી ગેમ્સ રમી વિથ 2 ટીમ્સ આમને સામને. બેઝડ ઓન ધ ટ્રેશ મટીરિયલ્સ. સો કોઈ બી જેટલા બી કોલેજમાંથી જેટલા બી વેસ્ટ મટીરિયલ્સ છે, લાઈક બોક્સીસ, ન્યૂઝપેપર, થર્મોકોલ શીટ્સ, ચાર્ટ પેપર્સ, થર્મોકોલના ગ્લાસીસ, એવરી ડેમ થિંગ, સ્ટ્રોસ, કેન્ડીસ્ટિક્સ, એ બધું યુઝ કરીને દે હેવ ટુ મેક અ મોડલ વિચ ઇઝ રિલેટેડ ટુ સિવિલ એન્ડ આર્કિટેક્ચર. એના સિવાયનું કોઈ નહીં. એન્ડ દે કેન મેક વર્કિંગ એન્ડ નોન વર્કિંગ. દેન ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બતાવી શકે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ બતાવી શકે છે, આર્કિટેક્ચરલ મોડલ્સ, એવરી ડેમ થિંગ. સો ટાઈમ ઇઝ ઓફ 2.5 hours અને એ અઢી કલાકમાં એ લોકો બતાવવાનું કે કઈ એમની ઇનોવેશન સ્કિલ્સ છે. તો ફૂલ ઓન નોન ટેકનિકલ મસ્તી માણી નોટ ઓનલી સ્ટુડન્ટ્સે પણ પ્રોફેસરે ઇન ધીસ ટેક ફેસ્ટ. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હે ફ્રેન્ડ્સ, ફ્લેટ થઈ ગયા ને? બટ નાઉ હું તમને જે બતાવવા જઈ રહી છું, શાયદ વો આપકો દેખ કે વિશ્વાસ ही ना आए. જી હા, મોટાઓની મસ્તીઓની સાથે સાથે નાના બાળકોની ક્રિએટિવિટીની ચાલો લઈએ થોડીક મજા. લેટ્સ એન્જોય વિથ સિટી સ્ટાર્સ. Live band, live performers at the age of not even 11. આ અમેઝિંગ લાઈવ પરફોર્મન્સ આપ્યું આ જુનિયર સ્ટાર્સે. આ પરફોર્મન્સમાં સ્ટુડન્ટ ઓફ 5th ગ્રેડે પરફોર્મ કર્યું, ઇન વિચ દે લર્ન્ડ મ્યુઝિક ઇન સ્કૂલ ઇટસેલ્ફ. અમે લોકો એક બેન્ડ વગાડીએ છીએ, જે અમે લોકો બહુ બધા દેશોમાંથી અમે લોકો એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવીએ છીએ અને અમે લોકો અમારા સ્કૂલ માટે વગાડીએ છીએ. અને અમને શીખવાડવા એક આફ્રિકામાંથી, સેનેગાલમાંથી એક સર આવ્યા છે, બર્નાર્ડ સર.
એ અમને શીખવાડે છે. અમે લોકો જેમ્બે, ડ્રમ, તુંબા, ગિટાર અને એટલા અને કોઈક વાર ખંજરી અને એવું વગાડી લઈએ છીએ. તો સાથે જ MGIS સ્કૂલના આ બાળકોએ સુંદર મજાનું એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં તેઓની ક્રિએટિવિટી ઉભરીને બહાર આવી. તેઓએ જાતે ઓર્ગેનાઇઝ કરેલા પ્રોજેક્ટને એક્ઝિબિટ કરવામાં આવ્યા. તો આ લિટલ સ્ટાર્સ દ્વારા પોતાના જ સ્ટોલ્સ પર ખાસ એક્સપ્લેનેશન અને સેમિનાર પણ આપવામાં આવ્યું, in which they also prepared presentation at their own effort. એકચ્યુઅલી દર વર્ષે અમે લોકો પેરેન્ટ્સને બોલાવીએ છીએ અને આખા વર્ષમાં KGથી લઈને 10th સુધી જે છોકરાઓ પ્રોજેક્ટ્સ કરે છે સ્કૂલમાં, કેમ કે અમારું કોઈક ટેક્સ્ટબુક નથી, યુનિફોર્મ્સ નથી અને ભણતરમાં છોકરાઓ પ્રોજેક્ટ્સની જરીએ બધું શીખે છે. તો એમાં ફિલ્મો બનાવે, નાટક કરે, મ્યુઝિક છે, પછી મશીન્સ બનાવે, તો એવી રીતે બધું ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચમાં બધું શીખે છે. તો બીજી તરફ 10th ગ્રેડના સ્ટુડન્ટે બનાવ્યું અદ્ભુત ડિશવોશર, જેમાં યુ કેન એકચ્યુઅલી યુઝ ઇટ ફ્રોમ નાવ. સો આ જુનિયર સાયન્ટિસ્ટના અદ્ભુત નોલેજ વોઝ અમેઝિંગ. As part of our personal project in grade 10, I have designed a dishwasher. So the difference between this dishwasher is that it is completely portable and it is cheaper from the existing ones. So as you see over here, that the dishwasher is made from acrylic sheet, so which makes it lighter and it is feasible. So in the sense that you can move it anywhere, and for people who have less space in kitchen, so it is completely movable. So after the process is through, you can go and keep it anywhere else. So incredible knowledge and smart kids proved that no matter what, but practical knowledge is most important nowadays. Forum Shah, Sandesh News, Ahmedabad. Hey friends, after all, lot of energetic work, now hungry kya? So don't worry, chalo kek hatke try kariye and laiye international food ni maja. Let's taste Thailand food in Ahmedabad. Welcome to Thailand, place of colorful, tasteful foodie people. The amazing ambience of Thai with mouth-watering cuisines of Thai culture is here in Ahmedabad. આ થાઈ ફેસ્ટમાં સ્વાદિષ્ટ થાઈ ફૂડ સર્વ કરવામાં આવ્યું અમદાવાદીઝને, એન્ડ ફૂડી અમદાવાદીઝ કંઈક હટકે એન્ડ ડિફરન્ટ ટ્રાય કરવા માટે એબ્સોલ્યુટલી રેડી જ હોય છે. તો અવનવી થાઈ વાનગીઓ થાઈલેન્ડના એમ્બિયન્સમાં સર્વ કરવામાં આવી વિથ થાઈ સ્પેશિયાલિટી. Today we have a piece of som tam, is papaya salad, and tom yam is like a spicy prawn soup, and pad thai noodle. You know, pad thai noodle is very popular in Thailand and around the world. And 2 days, we have promotion in Thai. It's about 10 days or 11 days. વેલ તો નોટ ઓનલી લાઈવ ફૂડ પણ થાઈ બુદ્ધા ઓસમ અમ્બ્રેલાઝ ઉપરાંત બ્યુટીફુલ કોસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા વેટર્સ એન્ડ વેટ્રેસીસ, અને આ બધામાં સૌથી ખાસ બન્યું થાઈનો ડાન્સ, વિચ વોઝ પરફોર્મ્ડ બાય થાઈ ડાન્સર વિથ થાઈ કોસ્ચ્યુમ એન્ડ કસ્ટમ્સ. એમણે એક થાઈ ટાઈપનું એમ્બિયન્સ અહીંયા ક્રિએટ કરવામાં આવ્યું છે. સાથે જે ડાન્સ હતો થાઈલેન્ડનો એ એટલો સુંદર હતો, એમાં એટલી બધી ભારતની અને રામાયણની અસર દેખાતી હતી અને ખૂબ જ ગ્રેસફુલ. એટલે આખી શરૂઆત ત્યાંથી થાય છે, એટલે જમવાની પણ એક પ્રકારની મજા પડશે. So I think it is a good introduction for people from Gujarat towards Thai food. और मुझे लगता है कि थाई फूड पीपल इधर पसंद करेंगे बिकॉज उसमें काफ़ी स्पाइसेस हर्ब्स जो यूज़ होते हैं वो हमारे फूड से मिलता जुलता है. तो Thai in India with its culture was welcomed here in Ahmedabad with lots of new taste and varieties. Forum Shah, Sandesh News, Ahmedabad. वेल फ्रेंड्स, આવી સુપર વાતો થતી રહેશે સિટી લાઈફમાં, પર ફિલહાલ લેતે हैं एक छोटा सा ब्रेक.